નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમના 15 ગેટ 1.85 મીટર ખોલીને પાણી છોડવામાં આવ્યું. ડેમમાંથી 2.45 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડ્યું છે. 24 કલાકમાં પાણીની સપાટીમાં 24 સેન્ટીમીટરનો વધારો થયો. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચી છે. માફ કરશો, 138.68 મીટરે મહત્તમ સપાટી છે અને હાલની જે સપાટી છે એ છે 136.74 મીટર. નર્મદા ડેમમાં પાણીની આવક છે 1,67,113 ક્યુસેક, એટલે પાણીની આવક પણ વધુ છે. ડેમ છલકાવાને હવે માત્ર 2 મીટર જ દૂર છે, કારણ કે 138.71 મીટર જો મહત્તમ સપાટી છે તો 136.71 મીટરે તો આ જળ સપાટી પહોંચી ચૂકી છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે, જેના કારણે હવે 24 કલાકની અંદર સપાટીમાં 27 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. ડેમ છલકાવાના આરે હવે 2 મીટર જ દૂર છે. આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. ગુજરાતનું જીવાદોરી સમાન છે નર્મદા ડેમ, અને તેની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ડેમની સપાટી 136.78 મીટરને પાર પહોંચી છે અને 2 મીટરથી પણ હવે ઓછું અંતર બચ્યું છે કે જ્યારે આ ડેમ છલોછલ ભરાઈ જશે.